આપનું સ્વાગત છે આજના વિચાર વિમર્શમાં. હા. આપણી પાસે છે ગુના, ન્યાય અને માનવ અધિકાર નામનો એક રસપ્રદ સ્ત્રોત. હા હા અને આજે આપણે એના પાના ઉથલાવીને સમજવાનો પ્રયાસ કરીશું કે ગુનો ખરેખર શું છે, કાયદો કોને જવાબદાર ગણે, હમ. અને આ બધાની વચ્ચે આપણી જે ન્યાય પ્રણાલી છે તે કેવી રીતે સમાજના સૌથી સંવેદનશીલ વર્ગો સહિત મતલબ સૌના હમ. માનવ અધિકારોનું રક્ષણ કરવાનો જે પડકાર છે એ ઝીલે છે. બરાબર છે. આ ઘણો જટિલ વિષય છે. હા, ક્યારેક એમ લાગે કે ન્યાય એટલે બસ ગુનેગારને સજા આપવી, હમ. પણ સ્ત્રોત તો કહે છે કે ચિત્ર ઘણું ઊંડું છે. બિલકુલ. એમાં ગુનાની વ્યાખ્યા છે, અદાલતોની ભૂમિકા છે. અને ખાસ કરીને જે માનવ અધિકારોના રક્ષણની વાત છે, હમ. પોલીસ અત્યાચારથી લઈને આતંકવાદ સુધીના મુદ્દાઓ. હા, એ બધા પાસાઓને સ્પર્શે છે. તો ચાલો આ જટિલ મુદ્દાઓની ઊંડાણપૂર્વક ચર્ચા શરૂ કરીએ બરાબર. અને જોઈએ કે આ સ્ત્રોત આપણને ક્યાં લઈ જાય છે. જરૂર. શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. હમ. આપણે રોજબરોજ ગુનો શબ્દ તો વાપરીએ જ છીએ, હા, ચોક્કસ. પણ કાયદાની ચોક્કસ પરિભાષામાં કોઈ કૃત્યને ગુનો શું બનાવે છે? ફક્ત કંઈક ખોટું કર્યું એટલું પૂરતું છે કે કંઈક બીજું છે? ના ના, જો આ સારો પ્રશ્ન છે. કારણ કે કાયદાની દ્રષ્ટિએ ગુનો એ માત્ર કેવી રીતે કહું, નૈતિક રીતે ખોટું કૃત્ય નથી. અચ્છા. સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે ગુનો એટલે એવું કોઈ કૃત્ય અથવા તો કાયદા મુજબ જરૂરી હોય તેવું કાર્ય ન કરવું, જેને આપણે ચૂક કહીએ. હા, ચૂક. જે જાહેર કાયદાનો ભંગ કરતું હોય અને જેના માટે રાજ્ય દ્વારા મતલબ સરકાર દ્વારા સજા નક્કી કરાઈ હોય. એટલે રાજ્ય દ્વારા સજાપાત્ર હોય. બરાબર. અને આ વાત છે ને, એ દીવાની દાવા એટલે કે સિવિલ રોંગ કે ટોર્ટથી ઘણી અલગ છે. એ કેવી રીતે અલગ પડે છે? જુઓ, દીવાની દાવામાં બે પક્ષકારો વચ્ચેનો કોઈ અંગત વિવાદ હોય, કોઈ નુકસાનની વાત હોય. હા, જેમ કે પૈસાની લેવડ-દેવડનો ઝઘડો. બરાબર. જ્યારે ગુનાને તો આખા સમાજ વિરુદ્ધ થયેલો અપરાધ ગણવામાં આવે છે. એટલે જ ગુનાહિત કેસોમાં ફરિયાદી પક્ષ કોણ હોય, સરકાર કે રાજ્ય? સમજાયું. એટલે ગુનો એ સમાજ વિરુદ્ધનું કૃત્ય છે. પણ માની લો કોઈ ઘટના બની તો એટલું જ પૂરતું નથી હોતું ને? ના, બિલકુલ નહીં. કોઈ વ્યક્તિને કાયદાકીય રીતે જવાબદાર ઠેરવવા માટે કઈ ચોક્કસ બાબતો સાબિત કરવી પડે. સ્ત્રોત આ વિશે શું કહે છે? બિલકુલ સાચો મુદ્દો. કોઈ ઘટના બની એટલે તરત જ કોઈ ગુનેગાર નથી બની જતું. કાયદામાં ગુનો સ્થાપિત કરવા અને કોઈ ચોક્કસ વ્યક્તિની ગુનાહિત જવાબદારી નક્કી કરવા માટે સ્ત્રોત મુજબ બે મૂળભૂત તત્વો લગભગ બધા જ કિસ્સામાં શંકા રહિત રીતે સાબિત કરવા અત્યંત જરૂરી છે. બે તત્વો? હા. કયા કયા? પહેલું તત્વ છે એક્ટસ રિયસ. એક્ટસ રિયસ. લેટિન શબ્દ લાગે છે? હા, લેટિન છે. એનો શાબ્દિક અર્થ થાય ગુનાહિત કૃત્ય. આ ગુનાનું ભૌતિક પાસું છે. ભૌતિક પાસું એટલે? એટલે કે કોઈ વ્યક્તિએ સ્વેચ્છાએ કોઈ એવું કાર્ય કર્યું હોય જે કાયદા દ્વારા પ્રતિબંધિત છે. હા. અથવા તો કાયદા દ્વારા ફરજિયાત બનાવાયેલું કોઈ કાર્ય ન કર્યું હોય, એ પણ એક્ટસ રિયસ છે. અચ્છા, કાર્ય ન કરવું એ પણ? દાખલો આપી શકશો? ચોક્કસ. જેમ કે ચોરીના કેસમાં બીજાની મિલકત લઈ લેવાનું જે કૃત્ય છે એ એક્સ રિયસ છે. બરાબર. એ જ રીતે જો કાયદા મુજબ માતા પિતાની ફરજ છે કે બાળકનું ભરણ પોષણ કરવું અને તેઓ તે નથી કરતા, તો એ કાર્ય ન કરવું પણ એક્સ રિયસ ગણાય. સમજાયું. એ ભૌતિક કૃત્ય અથવા ચૂક થઈ ગયું. બીજું તત્વ કયું? બીજું અને એટલું જ મહત્વનું તત્વ છે મેન્સ રિયા. મેન્સ રિયા. હા, એનો અર્થ થાય ગુનેગાર માનસિકતા. આ ગુનાનો માનસિક પાસું છે. માનસિક પાસું? એટલે કે ઈરાદો? હા, ઈરાદો, પણ એનાથી થોડું વધારે. ગુનો કરતી વખતે આરોપીનો ઈરાદો શું હતો, એની માનસિક સ્થિતિ કેવી હતી, શું એને ખબર હતી કે એ શું કરી રહી છે, શું એને પરિણામોથી વાકેફ હતી. આ મેન્સ રિયા જ છે જે ગુનાની ગંભીરતા નક્કી કરવામાં મુખ્ય ભાગ ભજવે છે, અને એના આધારે જ સજા પણ નક્કી થાય છે. ઓહ, એટલે કાયદો માત્ર શું થયું એ નથી જોતો, પણ શા માટે અથવા કઈ માનસિકતાથી થયું એ પણ જુએ છે. આ મેન્સ રિયા, ગુનેગાર માનસિકતાવાળો મુદ્દો તો ઘણો જટિલ લાગી રહ્યો છે. છે જ. કારણ કે દરેક ગુના પાછળનો ઈરાદો કે જાણકારી એ બધું સરખું તો ન જ હોય ને. શું સ્ત્રોત આના જુદા જુદા સ્તરો વિશે કંઈ જણાવે છે? હા, અને આ ખરેખર રસપ્રદ છે.
કારણ કે એ દર્શાવે છે કે કાયદો માનવ વર્તનની જે જટિલતા છે એને સમજવાનો પ્રયાસ કરે છે. સ્ત્રોત મુજબ મેન્સ રિયાના મુખ્યત્વે 4 સ્તર કાયદામાં ગણવામાં આવે છે. 4 સ્તર. હા, જે ગુનાની ગંભીરતાના ઉતરતા ક્રમમાં છે એમ કહી શકાય. અચ્છા, સૌથી ગંભીરથી ઓછા ગંભીર તરફ. બરાબર. પહેલું, ઈરાદો, ઇન્ટેન્શન. આ સૌથી ગંભીર માનસિક સ્થિતિ છે. અહીં વ્યક્તિ જાણી જોઈને સભાનપણે કોઈ ચોક્કસ પરિણામ લાવવાની ઈચ્છા રાખે છે અને તે માટે કાર્ય કરે છે. જેમ કે કોઈને મારી નાખવાના ઈરાદાથી ગોળી ચલાવવી. અહીં ઈરાદો સ્પષ્ટ છે. બરાબર. એ પહેલા સ્તર. બીજો છે જ્ઞાન, નોલેજ. અહીં વ્યક્તિને કોઈ ચોક્કસ પરિણામ લાવવાનો સીધો ઈરાદો કદાચ ન હોય, પણ એને લગભગ ખાતરીપૂર્વક ખબર હોય છે કે તેના કૃત્યથી અમુક પરિણામ આવશે જ. એટલે ખાતરી હોય કે આવું થશે. હા, દાખલા તરીકે કોઈ એવી ઇમારતમાં બોમ્બ મૂકે જ્યાં લોકો હાજર છે. ભલે એનો ઈરાદો કોઈ ચોક્કસ વ્યક્તિને મારવાનો ન હોય, પણ એ જાણે છે કે લોકોના મૃત્યુ થવાની પૂરી શક્યતા છે, લગભગ ખાતરી છે. એ જ્ઞાન થયું. સમજાયું. ઈરાદો અને જ્ઞાન. ત્રીજું શું છે? ત્રીજું છે બેદરકારી, રેકલેસનેસ. અહીં વ્યક્તિ કોઈ જોખમ વિશે જાણે છે. એને ખબર છે કે એના કૃત્યથી નુકસાન થઈ શકે છે. હા. છતાં તે જોખમ લેવાનું પસંદ કરે છે અને તે કૃત્ય કરે છે. મતલબ કે એ જાણી જોઈને જોખમ ખેડે છે. દાખલા તરીકે ભીડવાળા રસ્તા પર ખૂબ જ ઝડપથી બેફામ રીતે ગાડી ચલાવી. ડ્રાઈવરને ખબર છે કે આનાથી અકસ્માત થઈ શકે છે, કોઈને વાગી શકે છે, છતાં એ જોખમ લે છે. આ રેકલેસનેસ છે. ઓકે. અને ચોથો, સૌથી ઓછો ગંભીર સ્તર કયો? ચોથો છે અવગણના, નેગ્લિજન્સ. આ સૌથી ઓછી ગંભીર માનસિક સ્થિતિ ગણાય. અહીં વ્યક્તિએ એવી સાવચેતી નથી રાખી હોતી જે એક સામાન્ય સમજદાર વ્યક્તિ એવા સંજોગોમાં રાખે. એટલે ભૂલ થઈ ગઈ. હા, પણ એવી ભૂલ જે સામાન્ય સાવચેતી રાખવાથી ટાળી શકાય હોત. અહીં નુકસાન પહોંચાડવાનો ઈરાદો નથી હોતો, જ્ઞાન પણ નથી હોતું, જોખમ ખેડવાની વાત પણ નથી, પણ કાળજીનો એક નોંધપાત્ર અભાવ હોય છે જેના કારણે નુકસાન થાય છે. આનું ઉદાહરણ? જેમ કે કોઈ ડોક્ટર ઓપરેશન દરમિયાન જરૂરી સ્ટેન્ડર્ડ સાવચેતી ન રાખે અને એના કારણે દર્દીને નુકસાન થાય, તો એ નેગ્લિજન્સ ગણાય. તો મૂળભૂત રીતે ફરક એ છે કે તમે જાણી જોઈને કંઈક કરવા માંગતા હતા, ઈરાદો, કે તમને ખબર હતી કે આવું થઈ શકે છે, જ્ઞાન, કે તમે જાણી જોઈને જોખમ ખેડ્યું, બેદરકારી, કે પછી ફક્ત સાવચેતી રાખવામાં ચૂક થઈ ગઈ, અવગણના. બરાબર. અને આ બધું સજા કેટલી ગંભીર હશે તે નક્કી કરવામાં મોટો ભાગ ભજવે છે. ખૂબ રસપ્રદ. અને આ બંને તત્વ એક્સ રિયાસ અને મેન્સ રિયાનું એક જ સમયે હોવું જરૂરી છે. બરાબર કહ્યું. મોટાભાગના ગુનાઓમાં ગુનાહિત જવાબદારી સ્થાપિત કરવા માટે એક સાથે થવાનો સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ ઓફ કન્કરન્સ લાગુ પડે છે. કન્કરન્સ. હા, એટલે કે ગુનાહિત કૃત્ય એક્ટસ રિયસ અને ગુનેગાર માનસિકતા મેન્સ રિયા આ બંને એક જ સમયે હાજર હોવા જોઈએ. જે સમયે વ્યક્તિ ગુનો કરી રહી હોય તે જ સમયે તેનામાં જરૂરી માનસિકતા પણ હોવી જોઈએ. એટલે એવું ન ચાલે કે કૃત્ય આજે કર્યું ને એનો ખરાબ વિચાર કાલે આવ્યો હતો. ના, સામાન્ય રીતે નહીં. બંને એક સાથે હોવા જોઈએ. જો કે સ્ત્રોત એક રસપ્રદ અપવાદનો પણ ઉલ્લેખ કરે છે. સ્ટ્રિક્ટ લાયાબિલિટી અપરાધો. સ્ટ્રિક્ટ લાયાબિલિટી? એ શું છે? આ એવા ગુના છે જેમાં મેન્સ રિયા એટલે કે ગુનેગાર માનસિકતા સાબિત કરવાની જરૂર જ નથી પડતી. શું વાત કરો છો? માનસિકતા જોવાની જ નહીં? હા, ફક્ત ગુનાહિત કૃત્ય થયું એટલું જ પૂરતું છે જવાબદારી નક્કી કરવા માટે. પણ આવું કેમ? એ તો અન્યાય ન કહેવાય? વાત એમ છે કે આવા કાયદાઓ સામાન્ય રીતે જાહેર સલામતી કે કલ્યાણ માટે બનાવવામાં આવે છે, જ્યાં ભય મોટો હોય. દાખલા તરીકે? ઉદાહરણ તરીકે કેટલાક ટ્રાફિક નિયમોનો ભંગ, જેમ કે લાયસન્સ વગર વાહન ચલાવવો. તમે કહો કે મારો ઈરાદો ન હતો કે મને ખબર ન હતી, એ નહીં ચાલે. કૃત્ય થયું એટલે ગુનો. અચ્છા. અથવા તો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવી. આમાં તમારો ઈરાદો શું હતો એ મહત્વનું નથી, કૃત્ય પોતે જ ગુનો છે. એ રસપ્રદ છે. એટલે કે અમુક કિસ્સાઓમાં મેં જાણી જોઈને નથી કર્યું એ બચાવ કામ ન લાગે. પણ શું એ હંમેશા યોગ્ય છે કે કોઈ વ્યક્તિની માનસિકતા જોયા વગર જ તેને જવાબદાર ઠેરવવામાં આવે?
સ્ત્રોત સૂચવે છે કે આનો ઉપયોગ મર્યાદિત અને ખાસ સંજોગોમાં જ થવો જોઈએ, જ્યાં જાહેર હિતનું રક્ષણ સૌથી ઉપર હોય. અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવું અત્યંત જરૂરી હોય. તર્ક એ છે કે અમુક પ્રવૃત્તિઓ, જેમ કે ખતરનાક પદાર્થોનું ઉત્પાદન કે વેચાણ, એટલી જોખમી છે કે તેમાં સંકળાયેલા લોકો પર અત્યંત સાવચેતી રાખવાની જવાબદારી નાખવી પડે. હા, એ વાત પણ સાચી. જો કે એ પણ સાચું છે કે એનાથી ક્યારેક અન્યાયી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા રહે છે, કારણ કે વ્યક્તિનો કોઈ વાંક ન હોય તો પણ એ જવાબદાર ઠરી શકે. એટલે કાયદા ઘડનારાઓ અને અદાલતોએ તેનો ઉપયોગ ખૂબ સાવચેતીથી કરવો પડે. સમજાયું. આપણે ગુનાના મૂળભૂત તત્વો સમજ્યા. શું થયું એક્ટસ રિયસ, અને શા માટે થયું મેન્સ રિયા, અને સ્ટ્રિક્ટ લાયબિલિટીનો અપવાદ પણ જોયો. પણ આ બધું નક્કી કોણ કરે છે અને કેવી રીતે? અહીં અદાલતોની ભૂમિકા આવે છે, ખરું ને? ચોક્કસપણે. અદાલતો જ ફોજદારી ન્યાય પ્રણાલીના કેન્દ્ર સ્થાને છે. સ્ત્રોત તેમને કાયદાના અંતિમ અર્થઘટનકાર તરીકે ઓળખાવે છે. અંતિમ અર્થઘટનકાર? હા, અને તેમની મુખ્ય જવાબદારી છે નિષ્પક્ષ અને ન્યાયી સુનાવણી સુનિશ્ચિત કરવાની. એમની ભૂમિકાને સ્ત્રોત 4 મુખ્ય કાર્યોમાં વહેંચે છે, જે એકબીજા સાથે જોડાયેલા છે. 4 મુખ્ય કાર્યો. પહેલું કયું? પહેલું અને સૌથી દેખીતું કાર્ય કેસોનો નિર્ણય કરવો. એડ્યુડિકેટિંગ કેસીસ. એટલે કે ચુકાદો આપવો. હા, તેઓ પુરાવાઓનું મૂલ્યાંકન કરે છે, સરકારી વકીલ એટલે કે પ્રોસિક્યુશન અને બચાવ પક્ષ એટલે કે ડિફેન્સ બંનેની દલીલો સાંભળે છે. અને પછી કાયદાના આધારે નક્કી કરે છે કે આરોપી દોષિત છે કે નિર્દોષ. અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત કામ કરે છે, જેનું સ્ત્રોત ખાસ ઉલ્લેખ કરે છે. નિર્દોષતાનું અનુમાન, યાની પ્રિઝમ્પશન ઓફ ઇનોસન્સ. નિર્દોષતાનું અનુમાન એ શું છે? એનો અર્થ એ છે કે જ્યાં સુધી સરકારી પક્ષ શંકાની કોઈ પણ વાજબી ગુંજાઈશ વગર, મતલબ બિયોન્ડ રીઝનેબલ ડાઉટ, આરોપીનો દોષ સાબિત ન કરી દે, ત્યાં સુધી એને નિર્દોષ માનવાનો. બરાબર, ત્યાં સુધી તેને નિર્દોષ માનવામાં આવે છે. દોષ સાબિત કરવાનો બોજો હંમેશા સરકારી પક્ષ પર રહે છે, આરોપી પર નહીં. આ સિદ્ધાંત ખરેખર ન્યાયી પ્રક્રિયાનો પાયો લાગે છે, નહીં? બીજું કાર્ય કયું કહ્યું તમે? માનવ અધિકારોનું રક્ષણ. હા, અને આ બીજું કાર્ય માનવ અધિકારોનું રક્ષણ, પ્રોટેક્ટિંગ હ્યુમન રાઇટ્સ, અત્યંત નિર્ણાયક છે, ખાસ કરીને આજના સમયમાં. બરાબર. અદાલતો બંધારણ અને કાયદા દ્વારા અપાયેલા જે મૂળભૂત માનવ અધિકારો છે, એના રક્ષક તરીકે કામ કરે છે. કેવી રીતે? એ સુનિશ્ચિત કરે છે કે તપાસ એજન્સીઓ, જેમ કે પોલીસ, કાયદાની મર્યાદામાં રહીને જ કામ કરે. એટલે પોલીસ પર પણ નજર રાખે? હા, તેઓ આરોપીના નિષ્પક્ષ સુનાવણીના અધિકાર, પોતાનો બચાવ કરવા માટે વકીલ મેળવવાના અધિકાર, મનસ્વી ધરપકડ કે ગેરકાયદેસર અટકાયત સામે રક્ષણ અને ત્રાસ કે અમાનવીય વર્તન સામે રક્ષણ જેવા અધિકારોનું જતન કરે છે. સ્ત્રોત ઇશારો કરે છે કે ભારતમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટોના અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓએ સમય જતાં આ અધિકારોનો વ્યાપ વધાર્યો છે અને તેમને વધુ મજબૂત બનાવ્યા છે. શું સ્ત્રોત એવા કોઈ ચોક્કસ ઉદાહરણો આપે છે કે કેવી રીતે અદાલતના ચુકાદાઓએ સામાન્ય માણસ માટે આ અધિકારોને વધુ વાસ્તવિક બનાવ્યા છે? કોઈ કેસનું નામ કે એવું કંઈ? સ્ત્રોત સીધા કેસના નામ નથી આપતો, પણ તે એવા સિદ્ધાંતોનો ઉલ્લેખ ચોક્કસ કરે છે જે ન્યાયિક ચુકાદાઓમાંથી જ વિકસ્યા છે. જેમ કે ધરપકડ કરાયેલ વ્યક્તિને તેના અધિકારો જણાવવા ફરજિયાત છે. હા, એ તો સાંભળ્યું છે. 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો નિયમ, કસ્ટડીમાં થતા અત્યાચાર સામે રક્ષણ આપવું અને જે લોકો વકીલ ન રાખી શકે તેમને મફત કાનૂની સહાયનો અધિકાર. ઓહો, મફત કાનૂની સહાય પણ? હા, આ બધું મોટાભાગે અદાલતોના સક્રિય હસ્તક્ષેપનું જ પરિણામ છે, જેનાથી કાયદાના અમલીકરણની પ્રક્રિયા વધુ માનવીય અને જવાબદેહ બની છે. આ તો ખૂબ જ મહત્વનું કાર્ય થયું. ત્રીજું કાર્ય શું છે? ત્રીજું કાર્ય છે સજા અને દંડ નક્કી કરવો, સેન્ટેન્સિંગ. જો સુનાવણીના અંતે આરોપી દોષિત ઠરે તો તેને કાયદા મુજબ યોગ્ય સજા આપવાની જવાબદારી અદાલતની છે. યોગ્ય સજા? હા, અને સ્ત્રોત ભાર મૂકે છે કે આ કોઈ યાંત્રિક પ્રક્રિયા નથી કે બસ કાયદામાં લખ્યું છે એટલે આટલી સજા આપી દો. ના, તો અદાલતે ઘણા પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. ગુનાની ગંભીરતા કેટલી હતી, આરોપીની પોતાની સ્થિતિ શું છે,
પીડિત પર શું અસર થઈ અને સજા આપવાનો હેતુ શું છે. સજાના હેતુઓ એ પણ અલગ અલગ હોય. હા, મુખ્યત્વે 4 ગણાય છે. બદલો, રેટ્રિબ્યુશન એટલે ગુનાના પ્રમાણમાં સજા. બીજું, અપરાધ રોકવો, ડિટરન્સ એટલે બીજા લોકોને એવો ગુનો કરતા અટકાવવા. ડરાવવા માટે. હા. ત્રીજું, ગુનેગારમાં સુધારણા, રિહેબિલિટેશન એટલે તેને સુધારીને સમાજમાં પાછો ઉપયોગી નાગરિક બનાવવાનો પ્રયાસ કરવો. અને ચોથું, સમાજનું રક્ષણ, પ્રોટેક્શન ઓફ સોસાયટી એટલે ખતરનાક ગુનેગારોથી સમાજને બચાવવો. ઓહો, આ બધા વચ્ચે સંતુલન જાળવવાનું. બરાબર. અદાલતે આ બધા ઉદ્દેશ્યો વચ્ચે સંતુલન જાળવવું પડે છે. અને સ્ત્રોત એ પણ નોંધે છે કે સજા ક્યારેય ક્રૂર, અમાનવીય કે અપમાનજનક ન હોવી જોઈએ. એ માનવાધિકારોના સિદ્ધાંતો સાથે સુસંગત હોવી જોઈએ. આ ખરેખર એક ભારે જવાબદારી છે. સજા દ્વારા ન્યાય કરવો, ભવિષ્યનો વિચાર કરવો અને માનવીય ગરિમા પણ જાળવવી. અદ્ભુત. અને ચોથું કાર્ય. ચોથું અને અત્યંત મહત્વનું કાર્ય છે કાયદાનું અર્થઘટન કરવો, ઇન્ટરપ્રેટિંગ લો. કાયદાનું અર્થઘટન. જી. એટલે કાયદો સમજાવવો. હા, અને એનાથી પણ વધુ. જુઓ, કાયદાઓ શબ્દોમાં લખાયેલા હોય છે, પણ સમય બદલાય છે, સમાજ બદલાય છે, નવી પરિસ્થિતિઓ ઊભી થાય છે, નવી ટેકનોલોજી આવે છે. બરાબર. આવા સમયે અદાલતો કાયદાના શબ્દોનું અર્થઘટન કરે છે અને તેને વર્તમાન સંદર્ભમાં કેવી રીતે લાગુ પાડવો તે નક્કી કરે છે. એટલે કાયદાને અપડેટ રાખે છે એમ કહી શકાય. એક રીતે હા. તેઓ બંધારણીય જોગવાઈઓનું પણ અર્થઘટન કરે છે અને ખાતરી કરે છે કે ફોજદારી કાયદાઓ બંધારણ અને માનવ અધિકારના જે વિકસતા આંતરરાષ્ટ્રીય ધોરણો છે તેની સાથે સુસંગત રહે. એટલે અદાલતો માત્ર જૂના નિયમો લાગુ નથી કરતી, પણ કાયદો આજે કેવી રીતે કામ કરે છે તેને સક્રિય રીતે આકાર પણ આપે છે. આ બધું સમજ્યા પછી હવે આપણે સ્ત્રોતના એ ભાગ પર આવીએ જે સૌથી વધુ ચિંતાજનક અને મહત્વનો છે. આખી ન્યાય પ્રણાલી માનવ અધિકારના જે ગંભીર પડકારોનો સામનો કરે છે. ખાસ કરીને જ્યારે વાત સમાજના નબળા અને હાંસિયામાં ધકેલાયેલા વર્ગોની આવે ત્યારે તે કેવી રીતે કામ કરે છે. હા, આ ખરેખર સ્ત્રોતનો હાર્દરૂપ ભાગ છે. સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે ફોજદારી ન્યાય પ્રણાલી માત્ર ગુના રોકવા કે સજા આપવા માટે નથી. એનાથી વધુ મહત્વનું એ છે કે તે માનવ અધિકારના ગંભીર ઉલ્લંઘનોને સંબોધવા માટેનું એક અત્યંત મહત્વનું સાધન છે. ગંભીર ઉલ્લંઘનો? હા, ખાસ કરીને એવા ઉલ્લંઘનો જે ગરીબો, દલિતો, આદિવાસીઓ, મહિલાઓ, બાળકો, લઘુમતીઓ જેવા નબળા સમૂહોને વધુ અસર કરે છે. હા, જો પોતાની રીતે લડી શકતા નથી. બરાબર. કાયદાકીય માળખું આવા ઉલ્લંઘનોની તપાસ કરવા, કેસ ચલાવવા અને દોષિતોને જવાબદાર ઠેરવવા માટેની પ્રક્રિયાઓ પૂરી પાડે છે. સ્ત્રોત આવા કેટલાક મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમ કે પહેલો મુદ્દો જે સ્ત્રોતમાં છે એ છે પોલીસ અત્યાચારનો, જે અવારનવાર સમાચારોમાં આવતો રહે છે. હા, પોલીસ અત્યાચારો, પોલીસ એટ્રોસિટીઝ એ એક ગંભીર સમસ્યા છે અને સ્ત્રોત એને નકારે નહીં. એમાં કસ્ટડીમાં ટોર્ચર એટલે કે ત્રાસ આપવો, બનાવટી એન્કાઉન્ટર કે કાયદા બહાર હત્યાઓ, ગેરકાયદેસર અટકાયત અને સત્તાનો દુરુપયોગ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ બધું વ્યક્તિના જીવન જીવવાનો અધિકાર, ગૌરવપૂર્ણ જીવનના અધિકાર અને ત્રાસ સામે મુક્તિના મૂળભૂત માનવ અધિકારોનું સીધું ઉલ્લંઘન છે. તો ન્યાય પ્રણાલી આનો સામનો કેવી રીતે કરે છે? સ્ત્રોત જણાવે છે કે ફોજદારી ન્યાય પ્રણાલી આનો સામનો કરવા માટે મુખ્યત્વે 3 રીતે કામ કરે છે. પહેલું, જવાબદારી. જવાબદારી એટલે કે દોષિત પોલીસ કર્મચારીઓને તેમના કૃત્યો માટે જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરવો. ક્યારેક ખાતાકીય તપાસ દ્વારા, તો ક્યારેક ખૂન, હુમલો કે ગેરકાયદેસર અટકાયત જેવા ગુનાઓ માટે ફોજદારી કેસ ચલાવીને. બીજું, કાનૂની ઉપાય. એટલે કે પીડિતો અથવા તેમના પરિવારોને કાનૂની માર્ગે ન્યાય મેળવવાનો અધિકાર આપવો, જેમ કે વળતર માટે દાવો કરવો. અને ત્રીજું, પ્રક્રિયાત્મક રક્ષણ. એટલે કે ધરપકડ અને અટકાયત અંગેના જે નિયમો છે, જેમ કે 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવું, ધરપકડનું કારણ જણાવવું, એનું પાલન કરાવવાનો પ્રયાસ કરવો, જેથી સત્તાનો દુરુપયોગ ઘટાડી શકાય. સ્ત્રોતમાં જવાબદારીની વાત તો છે, પણ શું તે એ પણ જણાવે છે કે આ વ્યવસ્થા વાસ્તવમાં કેટલી અસરકારક છે? કારણ કે ઘણીવાર એવું સાંભળવા મળે છે કે પોલીસ સામે કાર્યવાહી થવી બહુ મુશ્કેલ હોય છે. સ્ત્રોત
સીધી રીતે અસરકારકતા પર ટિપ્પણી નથી કરતો, પણ તે એ પડકારો તરફ ઇશારો ચોક્કસ કરે છે જે આ પ્રક્રિયામાં આવે છે. જેમ કે પુરાવાનો અભાવ, સાક્ષીઓનું ફરી જવું અને ક્યારેક સંસ્થાકીય રીતે મતલબ ડિપાર્ટમેન્ટ તરફથી બચાવ કરવાનો પ્રયાસ. આ બધું બને છે. હા, એ તો છે. જો કે તે એ પણ નોંધે છે કે ન્યાયતંત્ર અને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ જેવી સંસ્થાઓ આ મુદ્દે સતત દબાણ બનાવી રહી છે અને કાયદાકીય માળખું તો ઉપલબ્ધ છે જ. અસરકારક અમલીકરણ જ મુખ્ય પડકાર રહે છે. બરાબર. બીજો અત્યંત સંવેદનશીલ મુદ્દો છે મહિલાઓ અને બાળકો વિરુદ્ધની હિંસા. આ દિશામાં ન્યાય પ્રણાલીની ભૂમિકા શું છે? મહિલાઓ અને બાળકો વિરુદ્ધ હિંસા, વાયલન્સ અગેન્સ્ટ વિમેન એન્ડ ચિલ્ડ્રન, આ એક ભયાવહ વાસ્તવિકતા છે. એમાં જાતીય હુમલા, બળાત્કાર, ઘરેલું હિંસા, બાળ યૌન શોષણ, દહેજ મૃત્યુ, એસિડ અટેક, માનવ તસ્કરી, કેટલાય ભયાનક ગુનાઓનો સમાવેશ થાય છે. હા. આને રોકવા અને પીડિતોને ન્યાય અપાવવામાં ફોજદારી ન્યાય પ્રણાલીની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. સ્ત્રોત આ સંદર્ભમાં કેટલાક ખાસ પાસાઓ પર પ્રકાશ પાડે છે. કયા પાસાઓ? એક તો વિશેષ કાયદા. આ ગુનાઓની ગંભીરતા અને પીડિતોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ખાસ કાયદા ઘડવામાં આવ્યા છે. જેમ કે પેલો ઘરેલું હિંસા અધિનિયમ? હા, ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ કરતો અધિનિયમ 2005 અને બીજો અત્યંત મહત્વનો જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ કરતો અધિનિયમ 2012 એટલે કે પોક્સો એક્ટ. હા, પોક્સો. આ કાયદાઓ ઝડપી સુનાવણી, પીડિતો માટે રક્ષણાત્મક પગલાં અને ચોક્કસ પ્રક્રિયાઓ પૂરી પાડે છે. બીજું શું છે? બીજું કડક સજા અને પીડિત કેન્દ્રિત અભિગમ. આ કાયદાઓમાં ગુનેગારો માટે કડક સજાની જોગવાઈ છે. સાથે જ સુનાવણી દરમિયાન પીડિતની ઓળખ ગુપ્ત રાખવી. હા, એ જરૂરી છે. તેમને ડરાવી ધમકાવી ન શકાય તે માટે વ્યવસ્થા કરવી અને તેમની જુબાની સંવેદનશીલતાથી નોંધવી એવો પીડિત કેન્દ્રિત અભિગમ અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અને ત્રીજો મુદ્દો? ત્રીજું સામાજિક સંદેશ. જ્યારે આવા ગુનાઓમાં દોષિતોને સજા થાય છે ત્યારે સમાજમાં એક સ્પષ્ટ સંદેશ જાય છે કે આવા કૃત્યો ચલાવી લેવાશે નહીં, જે ભવિષ્યમાં આવા ગુનાઓને રોકવામાં અમુક અંશે મદદરૂપ થઈ શકે છે. આ વિશેષ કાયદાઓ કાગળ પર તો ખૂબ સારા લાગે છે, પણ શું સ્ત્રોત તેમના અમલીકરણમાં આવતા વ્યવહારિક પડકારો, જેમ કે સામાજિક દબાણ હોય, લોકો કેસ જ ન નોંધાવે કે પછી તપાસમાં ઢીલાશ થાય, એના વિશે પણ કંઈ કહે છે? હા, સ્ત્રોત સીધી રીતે નહીં પણ પરોક્ષ રીતે સૂચવે છે કે કાયદા હોવા છતાં તેમનો અસરકારક અમલ ઘણા પરિબળો પર આધાર રાખે છે. કયા પરિબળો? એમાં પોલીસ અને ન્યાયતંત્રની સંવેદનશીલતા કેટલી છે, સમાજ કેટલો જાગૃત છે, પીડિતોને સામાજિક અને કાનૂની સહયોગ કેવો મળે છે અને પુરાવા એકઠા કરવાની પ્રક્રિયા કેવી છે, આ બધું જ મહત્વનું છે. એટલે કાયદા હોવા પૂરતા નથી? બિલકુલ. કાયદાઓ એક મહત્વનું સાધન છે, પણ તેને અસરકારક બનાવવા માટે સતત પ્રયત્નો અને સુધારા જરૂરી છે. એવો સૂર સ્ત્રોતમાંથી નીકળે છે. આગળ વધીએ તો કોમી અને જાતિ આધારિત હિંસા. આ પણ આપણા સમાજનું એક કડવું સત્ય છે અને માનવ અધિકારો પર સીધો પ્રહાર છે. ન્યાય પ્રણાલી અહીં શું ભૂમિકા ભજવે છે? કોમી અને જાતિગત હિંસા, કમ્યુનલ એન્ડ કાસ્ટ વાયોલન્સ, ઘણીવાર ઊંડા મૂળ ધરાવતા પૂર્વગ્રહો અને ધૃણાનું પરિણામ હોય છે. હા, નફરત. તે વ્યક્તિના ધર્મ, જાતિ કે સમુદાયના આધારે તેમના જીવન, સુરક્ષા, સમાનતા અને ગૌરવના અધિકાર પર હુમલો કરે છે. સ્ત્રોત મુજબ ન્યાય પ્રણાલી આ પડકારનો સામનો કરવા માટે કેટલાક પગલાં લે છે. કયા પગલાં? એક તો ચોક્કસ કાયદાકીય જોગવાઈઓ. આ પ્રકારની હિંસા અને ભેદભાવ સામે લડવા માટે વિશેષ કાયદાઓ છે, જેમ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989, જેને એટ્રોસિટી એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. હા, એટ્રોસિટી એક્ટ. જે આ સમુદાયો વિરુદ્ધ થતા અત્યાચારો માટે કડક સજાની જોગવાઈ કરે છે. આ ઉપરાંત ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસીમાં પણ ધર્મના આધારે જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવા કલમ 153A, હા,
કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા કલમ 295A જેવા ગુનાઓ માટે જોગવાઈઓ છે. ધૃણાસ્પદ ભાષણ એટલે કે હેટ સ્પીચને નિયંત્રિત કરવા માટે પણ આ કલમોનો ઉપયોગ થાય છે. બીજું શું છે? બીજું, વિશેષ અદાલતો. આવા કેસો ઝડપથી ચાલે અને પીડિતોને સમયસર ન્યાય મળે તે માટે ક્યારેક વિશેષ અદાલતો, સ્પેશિયલ કોર્ટ્સ કે ફાસ્ટ ટ્રેક અદાલતોની રચના કરવામાં આવે છે. અચ્છા. અને ત્રીજું, જવાબદારી નક્કી કરવી. કાયદાનો ઉદ્દેશ્ય માત્ર હિંસા કરનારાઓને જ નહીં, પણ હિંસા ભડકાવનારા, ઉશ્કેરણી કરનારા વ્યક્તિઓ અને જૂથોને પણ તેમના કૃત્યો માટે જવાબદાર ઠેરવવાનો છે. જેથી સમાજમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે. બરાબર. આ પ્રકારની હિંસા ઘણીવાર ખૂબ વ્યાપક અને રાજકીય રીતે સંવેદનશીલ પણ હોય છે. આવા સંજોગોમાં ન્યાય પ્રણાલી નિષ્પક્ષ રહી શકે તે કેટલું મુશ્કેલ હોય છે. શું સ્ત્રોત આ મુદ્દા પર કોઈ પ્રકાશ પાડે છે? સ્ત્રોત આ પડકારોને સ્વીકારે છે. એ ચોક્કસ સૂચવે છે કે જ્યારે હિંસા મોટા પાયે ફેલાયેલી હોય ત્યારે પુરાવા એકઠા કરવા, સાક્ષીઓને સુરક્ષા આપવી અને રાજકીય દબાણથી મુક્ત રહીને તપાસ અને સુનાવણી કરવી અત્યંત મુશ્કેલ બની શકે છે. હા, એ સમજી શકાય એવું છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા અહીં કસોટી પર હોય છે. જો કે સ્ત્રોતે આશાવાદ પણ વ્યક્ત કરે છે કે કાયદાનું શાસન જાળવી રાખવા માટે ન્યાયતંત્રની ભૂમિકા નિર્ણાયક રહે છે, ભલે તે ગમે તેટલું પડકારજનક હોય. અને છેલ્લે સ્ત્રોત આતંકવાદ અને બળવાખોરી જેવા અત્યંત જટિલ મુદ્દાઓની પણ ચર્ચા કરે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા અને માનવ અધિકાર બંને માટે મોટો પડકાર છે. હા, આતંકવાદ અને બળવો, ટેરરિઝમ એન્ડ ઇન્સર્જન્સી, રાષ્ટ્રની સુરક્ષા, અખંડિતતા અને નાગરિકોના જીવન અને સ્વતંત્રતા માટે ગંભીર ખતરો ઊભો કરે છે. સ્ત્રોત મુજબ આ પરિસ્થિતિમાં ફોજદારી ન્યાય પ્રણાલીએ ખૂબ જ નાજુક સંતુલન જાળવવું પડે છે. નાજુક સંતુલન કેવું? જુઓ, એક તરફ રાજ્યની ફરજ છે કે તે તેના નાગરિકોને હિંસા અને ભયથી રક્ષણ આપે. બરાબર, સુરક્ષા તો પહેલી જરૂરિયાત છે. પણ બીજી તરફ આ સુરક્ષાના પ્રયાસોમાં નિર્દોષ નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન ન થાય એ પણ જોવાનું છે. હા, એ પણ એટલું જ જરૂરી છે. સ્ત્રોત આ સંદર્ભમાં બે મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકે છે. એક, વિશેષ આતંકવાદ વિરોધી કાયદા, એન્ટી ટેરર લોઝ. જેમ કે UAPA? હા, બરાબર. આતંકવાદના અસાધારણ પડકારને પહોંચી વળવા માટે ઘણા દેશોની જેમ ભારતમાં પણ સમયે સમયે વિશેષ કાયદાઓ ઘડવામાં આવ્યા છે, જેમ કે UAPA. આ કાયદાઓમાં ઘણીવાર તપાસ એજન્સીઓને વધુ સત્તાઓ, કડક જામીન શરતો, ઝડપી સુનાવણી માટે વિશેષ અદાલતો અને અમુક પુરાવાઓની સ્વીકાર્યતા અંગે ખાસ જોગવાઈઓ હોય છે. એટલે સામાન્ય કાયદા કરતાં અલગ અને વધુ કડક? હા. અને બીજો મુદ્દો છે ન્યાયિક સમીક્ષા અને રક્ષણ. અહીં ન્યાયતંત્રની ભૂમિકા અત્યંત મહત્વની બની જાય છે. એ કેવી રીતે? અદાલતોએ એ સુનિશ્ચિત કરવાનું હોય છે કે આ વિશેષ કાયદાઓનો દુરુપયોગ ન થાય. મનસ્વી ધરપકડ, લાંબા સમય સુધી સુનાવણી વિના અટકાયત, ટોર્ચર દ્વારા કબૂલાત કઢાવવી કે ભેદભાવપૂર્ણ રીતે કાયદાનો ઉપયોગ કરવો, આ બધી જ શક્યતાઓ સામે અદાલતોએ બંધારણીય રક્ષણ પૂરું પાડવાનું હોય છે. સ્ત્રોત સૂચવે છે કે સુરક્ષા અને સ્વતંત્રતા વચ્ચેનું આ સંતુલન જાળવવું એ સતત ચાલતી પ્રક્રિયા છે અને તેમાં ન્યાયતંત્રની સતર્કતા અનિવાર્ય છે. આ સંતુલન ખરેખર ખૂબ જ નાજુક લાગે છે. શું સ્ત્રોત એ બાબતે કોઈ દિશા સૂચવે છે કે કેવી રીતે ખાતરી કરી શકાય કે રાષ્ટ્રીય સુરક્ષા માટે લેવાતા પગલાં એ મૂળભૂત અધિકારોનું જ ગળું ન દબાવી દે, જેનું રક્ષણ કરવાનું તેમનો હેતુ છે? સ્ત્રોત કોઈ તૈયાર ફોર્મ્યુલા નથી આપતો, પણ તે કાયદાના શાસન, ન્યાયિક સ્વતંત્રતા, પારદર્શિતા અને જવાબદારીના સિદ્ધાંતો પર ભાર મૂકે છે. રૂલ ઓફ લો. હા. એનો સૂર એ છે કે સુરક્ષાના નામે લેવાતા દરેક પગલાં કાયદાની મર્યાદામાં હોવા જોઈએ, તે જરૂરી અને પ્રમાણસર હોવા જોઈએ અને તેની ન્યાયિક સમીક્ષા થઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. એટલે કે આડેધડ પગલાં ન લેવાય. બરાબર. અંતિમ લક્ષ્ય તો આતંકવાદી કૃત્યો કરનારાઓને કાયદાના દાયરામાં લાવીને ન્યાય અપાવવાનો છે,
નહીં કે કાયદાનું શાસન જ ખતમ કરી દેવાનું. તો આ વિસ્તૃત ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે ગુનો એ માત્ર એક કૃત્ય નથી, પણ તેની પાછળની માનસિકતા પણ એટલી જ મહત્વની છે, સિવાય કે સ્ટ્રિક્ટ લાયબિલિટી જેવા અપવાદો હોય. હા, બરાબર. અદાલતો સતત ગુનાની ગંભીરતા, પીડિતને ન્યાય અને આરોપીના અધિકારો આ બધા વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે. અને સૌથી મહત્વનું, આપણે જોયું કે ફોજદારી ન્યાય પ્રણાલીએ પોલીસ અત્યાચારો, મહિલાઓ અને બાળકો સામેની હિંસા, કોમી અને જાતિગત હિંસા અને આતંકવાદ જેવા માનવ અધિકારના ગંભીર ઉલ્લંઘનોને સંબોધવામાં ભલે ઘણા પડકારો સાથે પણ કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. ખરેખર આ સ્ત્રોત આપણને યાદ અપાવે છે કે ફોજદારી ન્યાય પ્રણાલી એક જીવંત અને સતત વિકસતી વ્યવસ્થા છે. એમાં સુરક્ષાની જરૂરિયાતો અને મૂળભૂત અધિકારોના રક્ષણ વચ્ચે હંમેશા એક પ્રકારનો તણાવ રહે છે. હા, એક ખેંચતાણ. બરાબર. અને આ સંતુલનને યોગ્ય રીતે, ન્યાયપૂર્ણ રીતે જાળવી રાખવું એ કોઈ પણ સ્વસ્થ લોકશાહી સમાજ માટે માત્ર મહત્વનું જ નથી, પણ એક નિરંતર નૈતિક અને કાયદાકીય પડકાર પણ છે. અને અંતે આ ચર્ચા આપણને એક વિચાર સાથે છોડી જાય છે, જેના પર મંથન કરવું જરૂરી છે. જરૂર. આ બધી જટિલતાઓ, કાયદાકીય આવશ્યકતાઓ, સુરક્ષાની ચિંતાઓ અને માનવ અધિકારના ઉચ્ચ આદર્શોને ધ્યાનમાં લેતા કોઈ સમાજ કેવી રીતે ખાતરી કરી શકે કે તેની ફોજદારી ન્યાય પ્રણાલી ગુના સામે લડવામાં અસરકારક રહેવાની સાથે સાથે તેના દરેક નાગરિક, ખાસ કરીને સૌથી વધુ સંવેદનશીલ અને હાશિયામાં રહેલા લોકો માટે માનવ અધિકારના સાચા અર્થમાં રક્ષક તરીકે પણ કાર્ય કરે. એક મોટો પ્રશ્ન છે. વ્યવહારમાં ન્યાય ખરેખર કેવો દેખાવો જોઈએ? આ સવાલ સાથે આજની આ ઊંડાણપૂર્વક ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ.